બાપુનગરમાં 32 વર્ષથી ભાજપનું સરકાર ચાલે છે, શાસન ચાલે છે, લેકિન તોય દર વખતે પબ્લિકને સમસ્યા હોય છે, ગટરની, પાણીની, બધી પબ્લિક હોય છે. પબ્લિક કમ્પ્લેન કરવા જાય છે, કમ્પ્લેનની સોલ્વ થતું નહીં. 2 મહિના માટે સોલ્વ થાય, પાછું એમને થઈ જાય. રોડ રસ્તા એક વખત બનાવે, પાછું ગટર લાઈન માટે ખોદી નાખે, પછી બીજી વખત પાછું રોડ બનાવે, પછી પાણી લાઈન માટે ખોદી નાખે. બસ આ જ કામ કર્યા રાખે અને પબ્લિક ત્રાસી ગઈ છે એ લોકોથી. અને અત્યાર સુધીમાં 30 વર્ષમાં છોકરાઓને રમવા માટે એક કંઈ ક્રિકેટ ગ્રાઉન્ડ નહીં બનાવ્યું છે, કોઈ પણ વસ્તુ સુવિધા નહીં આપી છે. જેટલા પણ કોર્પોરેશન ગ્રાઉન્ડ હતા બધું પેક કરી નાખ્યું છે. છોકરાઓને રમવા માટે કોઈ ગ્રાઉન્ડ નહીં બાપુનગરમાં અત્યાર સુધીમાં. સવારે રોડ ડેલી ગંદુ પાણી આવે જ. અને જે ભાજપના જે એરિયા છે, જે કોર્પોરેટર જ્યાં રહે છે, ત્યાં કોઈ ગંદુ પાણી કે કોઈ વસ્તુ ના આવે, ત્યાં તરત સોલ્યુશન થઈ જાય. બાકી જ્યાં આમ પબ્લિક રહેતી હોય ત્યાં આ વસ્તુ વારંવાર ચાલતું હોય. 2 મહિના ચાલે, પછી પાછું સાફ પાણી આવે, પછી પાછું 3 મહિના પછી પાછું ગંદુ પાણી આવવા માંડે.